હવે સુપ્રામેન્ટલમાંથી આપણે મેન્ટલ લેવલ ઉપર આવી જઈએ અને આ આપણા માટે સહજ છે. પેલું થોડું અઘરું લાગે પણ આપણે જાણતા હોવા જોઈએ કે આપણે જે મન ધારણ કરીએ છીએ એ મન એને આપણે ક્યાં સુધી લઈ જઈ શકીએ છીએ, એનામાં કેટલી બધી શક્યતા છે. તો એ વસ્તુનું જો આપણી અંદર થોડું ઘણું પણ જ્ઞાન હોય તો ક્યારેક જાગે. સૌથી પહેલું કર્મ ઓટોમેટિક થતું નથી, પેલા મનમાં આવે છે. ચિત્રકારને ચિત્ર દોરવું હોય કે શિલ્પીને મૂર્તિ ઘડવી હોય તો સૌથી પહેલા મનમાં આવે, એટલે પેલા વિચાર રૂપે પ્રગટે છે. એટલે જો આપણા મનની અંદર આપણે આવું કંઈ પણ આવું ધારણ કરેલું હોય તો ખબર નથી ક્યારે જબકારા થાય, ક્યારે અંદરથી સ્ફુરે અને આખી ઉર્ધ્વ યાત્રા શરૂ થઈ જાય. આ તો એની કૃપાની વાત છે. એટલે જાણતા હોવા જોઈએ. મને ખબર હતી કે આ બહુ અઘરી વસ્તુ છે, પણ હવે મનના પ્રકારોની વાત આવે તો મારે પૂર્ણ પ્રકારો એ રજૂ કરવા જોઈએ. એ સાચા શિક્ષકની ફરજ છે કે અધૂરું છોડાય નહીં. હવે સામાન્ય મનમાં આપણે કાંઈ ન કરીએ તો ચાલે, એક શુભ ભાવ રાખીએ એટલું તો આપણે કરી શકીએ ને. બધાય પ્રત્યે શુભ ભાવ. હવે કોઈ પ્રત્યે આપણને કંઈ દ્વેષ થાય કે કોઈ આપણું ખરાબ કર્યું હોય કે એ હોય તો આપણા મનની અંદર કાલે બતાવ્યું એમ અચેતન મનની અંદર એક ગ્રંથિ પડી હોય. એ ગ્રંથિને આપણે જો દૂર કરવી હોય તો પતંજલિએ યોગ સૂત્રોની અંદર એમ કહ્યું છે કે તમને કંઈ ગુસ્સો આવ્યો, તમને કોઈ ઉપર ક્રોધ આવ્યો, તમને કોઈ ઉપર ઈર્ષા જાગી, તમને એવું કંઈ થયું તો એને દૂર કરવા માટેનો એક સરળ ઉપાય આપ્યો, પ્રતિપક્ષ બાધને. એનાથી વિરુદ્ધ વિચાર કરો. પ્રતિપક્ષ એટલે આપણને જે વિચાર આવ્યો છે કે એણે તો આટલું મારું ખરાબ કરી નાખ્યું છે અને હવે હું કોઈ દી નહીં બોલું, તો પ્રતિપક્ષ એનાથી વિરુદ્ધ કે ના ના હું એની પાસે જઈ અને હું એને પ્રેમથી બોલાવીશ. આ વાત મને ફાધર વાલેસે શીખ્યું હતું. સ્પેનિશ હતા અને મેં એમનું જીવન ચરિત્ર લખેલું છે, પ્રભુનું સ્વપ્ન. તો 3 વખત એમને હું મળી છું. એમાં એમણે મને આ વાત અને એ વાત મને બહુ જ ગમી ગઈ હતી. એણે કહ્યું કે કારણ કે તો સ્પેનિશ હતા અને ગુજરાતી એટલું સરસ આવડતું હતું કે ઉમાશંકર જોશીએ એને સવાઈ ગુજરાતી કહ્યા હતા અને લગભગ 40થી વધારે ગુજરાતીના પુસ્તકો લખ્યા છે અને આપણી સંસ્કૃતિને લગતા. તો એણે મને કહ્યું કે એક વખત એ ગણિતના પ્રોફેસર હતા, શિક્ષક હતા, કે એક વખત મારા એક કલીગે એવી ફરિયાદ મારી કરી અને એટલું બધું મારા પ્રિન્સિપાલને એ બધા ગુસ્સે થઈ ગયા અને આ બધું આવું થયું. તો પછી બધાએ કહ્યું કે તમારે એને બોધપાઠ બરાબર આપવો જોઈએ, બરાબર એને લેસન શીખવવું જોઈએ કે તમારા જેવી વ્યક્તિ છે એનું આવું અપમાન કરીને એના વિશે આવું ઘટિત બોલે, તમારે એ કરવું જોઈએ. આદરે પછી એક મેં વિચાર કર્યો અને પછી હું એની પાસે ગયો ને મેં સામેથી માફી માંગી. કે તમે મારું આવું ધ્યાન દોર્યું છે, આ માટે હું તમારો આભાર માનું છું. તમને મારાથી કંઈક કષ્ટ પડ્યો હોય તો તમે મને ક્ષમા કરો. પેલો માણસ પાણી
પાણી થઈ ગયો કે મેં એના વિશે આટલું બધું કહ્યું ને આ કહ્યું, છતાંય આ કેવો સંત પુરુષ છે કે એણે મને સામેથી આવી અને આમ હાથ જોડી મને માફી માંગી અને કાયમનો દોષ બની ગયો. આના ઉપરથી એક બહુ મોટો લેસન શીખવા મળ્યું કે કોઈ પણ આપણી વિરુદ્ધમાં કરે અને જો આપણે એની વિરુદ્ધ કરીએ તો આપણે દિવાલ ઊભી કરીએ છીએ અને અંતર વધતું જાય છે. પછી મારા જીવનમાં મેં આનું એક અમલ કર્યો હતો. અમારે સુપરવિઝન કરવાનું હોય ને એ વખતે પરીક્ષાની અંદર કમ્પલસરી સુપરવિઝન આવતું જ હતું. એટલે યુનિવર્સિટીની પરીક્ષા હતી, સુપરવિઝન કરવાનું હતું અને આમ બહુ ઉતાવળ હતી એટલે મેં સપ્લિમેન્ટરી ગણીને અને એમને પેલી સહી કરી અને હું જતી. પછી બધું જમા કરાવી દીધું અને ગણી તો એક સપ્લિમેન્ટરી મેં જમા કરાવી એ ઓછી હતી અને મારા પ્રિન્સિપાલને એટલી તક જોતી હતી ગુસ્સે થવાની, એટલા ગુસ્સે થયા. મેં કીધું પણ સપ્લિમેન્ટરી બરાબર મને જેટલી આપી હતી એટલી બરાબર સપ્લિમેન્ટરી છે, મેં એ પ્રમાણે લખ્યું છે અને આ કેમ આમ થાય તો એક અક્ષરે ના હોય. મેં કીધું હવે અમે ખુરશી ઉપર બેઠેલા હોય એની સામે જીભાજોડી કરાય એટલે પછી કાંઈ બોલીને મેં કીધું સોરી સર. તો કે પણ હવે આ સપ્લિમેન્ટરી ઘટી ગઈ છે ને આનું છે ને આનું કરવું છું, હવે તમારું વિષયમાં મેં કીધું ભૂલ થઈ ગઈ હશે તો જે મેં ગણી નહીં એ મારી મોટામાં મોટી ભૂલ છે, પણ હવે જે તમામને ઠીક લાગે એ કરો. સાથે હિસાબ મેળવો તો આ લોકોએ એક સપ્લિમેન્ટરી વધી એટલે આ લોકોએ મને આપવામાં એક સપ્લિમેન્ટરી ઓછી કરી હતી. તો ખબર તો પડી ગઈ કે મારી કોઈ ભૂલ હતી નહીં. પ્રિન્સિપાલ રાતે 8 વાગે મારા ઘરે આવ્યા. મારી આગળ તો કંઈ બોલ્યા જ નહીં, પણ મારા માને કહ્યું, અમારે એવા સંબંધો હતા. મારા માને કહે કે બા આજે બેન ઉપર હું વિના કારણ ગુસ્સે થઈ ગયો છું અને મને એનો પસ્તાવો થાય છે કે મેં એમને ઘણું બધું એવું કહ્યું, મને બહુ પસ્તાવો થાય છે. હવે હું એમને તો ફેસ નથી કરી શકતો, પણ બા હું તમારી પાસે આવ્યો છું એટલે હું હળવો થઈ ગયો. મોટામાં મોટું લેસન મને શીખવા મળ્યું કે કોઈ માણસ ઉગ્ર થતું હોય, કોઈ આપણા વિશે અઘટિત કરતું હોય, આ કરતો હોય, બધું કરતો હોય, ત્યારે જો આપણે આપણા અંદરમાંથી શુભ ભાવ એના પ્રત્યે પ્રગટ કરીએ તો એની જે ઉગ્રતા છે એ ઉગ્રતા ઠંડી થઈ જાય અને પછી એને જ્યારે સમજાય ત્યારે એને પસ્તાવો થાય. જીવનમાં આ શીખવા જેવું છે. પણ આપણું અવળું નાનકડું મન અને આપણો આટલો ઈગો આ વસ્તુ સ્વીકારવા માટે તૈયાર હોતો નથી. એટલે ફાધર વાલેસ કે જીવનની અંદર ભલે મેં કોઈ ભૂલ નથી કરી, એણે બહુ મોટી ભૂલ કરી છે, પણ છતાંય હું સામેથી માફીમાં ઉભા જાઉં એમાં હું થોડું નાનો થઈ જવાનું નથી. એટલે આપણું મન, એ મનને આપણે આ રીતે કેળવવાનું છે. શુભ ભાવ પ્રગટ કરીએ તો એનું પરિણામ શું આવે છે? એક સાચી ઘટના અમેરિકામાં બનેલી એની વાત કરું. અમેરિકામાં એક મોટી બેંક, એ બેંકમાં પૈસા લેવા માટેના 6 કાઉન્ટરમાંથી તમને પૈસા મળે. હવે એમાં એક જ કાઉન્ટર, એમાં લાંબી લાઈન લાગે પૈસા મેળવવા માટે અને બીજા 5 કાઉન્ટરો છે એના કેશિયરો હવા ખાતા હોય. એટલે મેનેજરને આશ્ચર્ય થયું. મેનેજરને થયું કે આવું કેમ? આ જોન પાસે, એનું નામ જેની લાઈન લગતી હતી એ પીટર જોન. તો કે આ પીટર જોન કાંઈક જાદુ ટોના જાણતો હશે, એની પાસે કંઈક એવું હશે કે બધા લોકો પૈસા લેવા માટે ત્યાં જ આવે છે. એટલે મેનેજરને થયું, એટલે પછી મેનેજરે તો તપાસ કરી.
પૂછ્યું, જુદા જુદા માણસના ઇન્ટરવ્યૂ લીધા કે તમે કેમ યાદ જાઓ છો? તો કે બસ મને બહુ ગમે છે એની પાસેથી પૈસા લેવા, એટલે હું ત્યાં જાઉં છું. બીજાને કહ્યું તો કે એની પાસેથી હું પૈસા લઉં છું, ભલે મારા જ પૈસા છે, પણ હું એ પૈસા લઈને જાઉં છું તો મારા પૈસામાં બરકત આવે છે, એટલે હું હંમેશા એની પાસે પૈસા લેવા જાઉં છું. પછી ત્રીજા માણસને તો ત્રીજા માણસે કહ્યું કે જો આની પાસેથી મેં પૈસા ના લીધા હોત તો હું બરબાદ થઈ ગયો, મારી બેગ ચોરાઈ ગઈ, મારી પૈસાની બેગ ચોરાઈ ગઈ, પણ એની પાસેથી મેં પૈસા લીધા હતા તો મારી બેગ મને પૈસા સહિત પાછી મળી ગઈ, એટલે મને છે એની પાસે કંઈક છે એટલે હું હંમેશા એની પાસેથી પૈસા લઉં છું. પછી ચોથા માણસને પૂછ્યું કે તમને કેમ અહીંયાથી જ પૈસા લેવા, બધાય ખાલી બેઠા છે અને તમે લાઈનમાં ઊભી અને આ પૈસા લો છો? તો કે છે કે હું મારી પત્નીને વફાદાર નહોતો, હું એક એવી બજારનું સ્ત્રી પાસે જતો હતો અને એને માટે હું પૈસા ઉપાડી અને બધું લઈ જવા, ભેટો લઈ જવા અને આ બધા માટે મેં આટલા બધા પૈસા ઉપાડ્યા હતા. પછી એ પૈસા લઈ અને હું બાપડે બેઠો અને મને વિચાર આવ્યો કે આ પૈસા એ હું પેલી બજારનું સ્ત્રીને આપી દઈશ, ને મેં મારી પત્નીને તો કોઈ દિવસ કંઈ આપ્યું નથી, પત્નીને તો મેં આટલો બધો અન્યાય કર્યો છે તોય બિચારી મને રાખે છે અને મારું ધ્યાન રાખે છે, તો અગર હું કેવો પાપ કરી રહ્યો છું કે મને એટલું બધું હૃદયની અંદર મને એટલું બધું થવા માંડ્યું કે હું ચર્ચમાં ગયો અને એ ચર્ચની અંદર મેં પ્રભુ ઈસુને પ્રાર્થના કરી કે પ્રભુ ઈસુ તમે મને માફ કરો, તમે મને અત્યાર સુધી મેં જે કર્યું છે એમાં બધું કર્યું છે, પણ મને એવું લાગે છે કે હવે હું આ સ્ત્રીને છોડી દઈશ અને હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મારા મનને આવી રીતે યોગ્ય દિશા આપી, એમ કરીને પ્રભુ ઈશ્વરને પ્રાર્થના કરી. તો કે છે કે પ્રભુ ઈશ્વરને મેં પ્રાર્થના કરી તો મારી અંદરથી પ્રભુ ઈસુ જાણે એવું કહેતા હતા કે મારો આભાર નહીં, તું જોનનો આભાર માન. અને એની પાસેથી મેં પૈસા લીધા ને તો મને આવા શું વિચારો આવ્યા અને હું એ સ્ત્રીની ચુંગલમાંથી હું છૂટી ગયો. હવે હું મારી પત્નીને ખૂબ વફાદાર છું, અમારો સંસાર બહુ સારી રીતે ચાલે છે, એટલે હું હંમેશા આ પીટર પાસેથી પૈસા લઉં છું. પછી એક સ્ત્રીને 5 જણાને ઇન્ટરવ્યૂ લીધા હતા, તો એ સ્ત્રીને પૂછ્યું તો એ સ્ત્રી કે હું હંમેશા હવે પીટર પાસેથી જ પૈસા લઉં છું, કારણ કે મારા પતિનું અને મારું જોઈન્ટ એકાઉન્ટ અને હું એક યુવાનના પ્રેમમાં હતું, તો મેં નક્કી કર્યું હતું કે મારો પતિ છે એ આડો આવે છે તો હું બધા જ પૈસા ખાતામાંથી ઉપાડી અને હું ભાગી જાઉં, એ યુવાનની સાથે ભાગી જાઉં. મેં આવું વિચાર્યું હતું, મેં બધા પૈસા લઈ લીધા, ખાતામાંથી બધા ઉપાડી લીધા, કારણ કે જોઈન્ટ એકાઉન્ટ હતું, બધા ઉપાડી અને હું ભાગી જવાની હતી. એટલે હું બેંકના બાંકડે બેઠી અને મને વિચાર આવ્યો કે જ્યારે આ પૈસા ખલાસ થઈ જશે ત્યારે મારું શું થશે? અત્યારે તો હું આટલા બધા પૈસા લઈને જાઉં છું અને પેલો મને આ પૈસા છે એટલે પેલો મને બહુ સરખી રીતે મારા પૈસાથી જ મને સરખી રીતે રાખશે, પણ જ્યારે આ પૈસા ખલાસ થઈ જશે તો પછી મારું શું થશે? હું શેરીએ રઝળથી બની જઈશ. આવા વિચારો મને અંદરથી આવવા માંડ્યા. એટલે હું થોડીક વાર બેઠી રહી, બેંકના બાંકડા ઉપર બેઠી અને શાંતિથી વિચાર કરવા લાગી
તો પછી મને અંદરથી એવું થયું કે મારે ક્યાંય જવું નથી, મારે મારા પતિને વફાદારી પૂર્વક હવે એમને રાખવા છે, એટલે કે મેં બધા જ પૈસા પાછા જમા કરાવી દીધા. ઉપરદાતા એ પૈસા મેં જમા કરાવી દીધા અને બસ મારો સંસાર સુખી છે એ બીકોઝ ઓફ ધીસ પીટર. હવે મેનેજરને અતિ આશ્ચર્ય થયું કે નક્કી કોઈ મંત્ર જાણતો હશે, નક્કી કોઈ જાદુ ટોના એની પાસે હશે, એટલે પછી તપાસ તો કરવી જ પડે. એટલે એણે પીટરને બોલાવીને કહ્યું કે આ સન્ડે છે ને ત્યારે તમે મારા ઘરે આવશો, આપણે સાથે ચા પાણી પીએ. મેનેજરનું કહેણ હતું એટલે એણે ના નહીં પાડી અને એ ગયો ત્યાં. અને પછી વાત બધી ઔપચારિક વાતો કરવી, પછી પૂછ્યું કે પીટર સાચું કહેવું, તમારી પાસે કયો મંત્ર છે, કયા જાદુ ટોણા તમે જાણો છો કે બધા લોકો તમારી પાસેથી જ પૈસા લેવાનો આગ્રહ રાખે છે, બીજા બધાએ સાવ નવરા બેઠા હોય છે પણ લાઈન તમારી લાંબી થતી જાય છે. તો કે મેનેજર સાહેબ, હું કોઈ જાદુ ટોણા જાણતો નથી, હું કોઈ મંત્ર તંત્ર કંઈ જાણતો નથી, પણ મારા પિતા પાદરી હતા, મારી મા સંસ્કારી હતા અને મારી માએ કહ્યું હતું કે જ્યારે કંઈ પણ આપણે કામ કરીએ અથવા કોઈને મળીએ તો મનમાં મારી માએ મને કહ્યું હતું ગોડ બ્લેસ યુ, આટલું બોલવાનું, ગોડ બ્લેસ યુ, ભગવાનના આશીર્વાદ તમારા ઉપર. તો કે છે કે એ વસ્તુ એ મેં મારા જીવનમાં અપનાવી છે. એટલે જ્યારે મારી પાસેથી પૈસા લેવા આવે છે ત્યારે ટોકન આપું છું, ત્યારે ટોકન હાથમાં લઈને હું કહું છું ગોડ બ્લેસ યુ. પછી જ્યારે હું એ ટોકનના પૈસા ગણું છું, આપવાના હોય એટલે પૈસા ગણું છું, ત્યારે હું બીજી વાર બોલું છું ગોડ બ્લેસ યુ. અને પછી જ્યારે હું એને આ નોટોનું બંડલ આપું છું ત્યારે હું બોલું છું ગોડ બ્લેસ યુ. આ ત્રણ વખત ગોડ બ્લેસ યુ મારા હૃદયના શુભ ભાવથી બોલું છું. અને લોકો છે એ લોકો આ રીતે મારી પાસે પૈસા લેવા આવે છે, ખાલી માત્ર મનનો શુભ ભાવ કેટલા બધા લોકોના જીવનની અંદર પરિવર્તન લાવે છે. ના સત્ય ઘટના છે. એટલે આપણે કોઈ ન કરી શકીએ, આપણે કોઈ મોટી સમાજ સેવા ન કરીએ, આપણે કંઈ પણ ન કરીએ, પણ આપણા હૃદયના ઊંડાણમાંથી, આપણા મનના સંપૂર્ણ એ આપણા મનમાંથી આપણને જે કોઈ મળે, આપણા માટે જે કંઈ કર્યું હોય એને આપણે ભગવાન તમારું કલ્યાણ કરો, ભગવાન તમારું કલ્યાણ કરો, શુભ થાવો સકલ જગતનું, એવું જો આપણી અંદર હોય તો ખરેખર આપણે એ આપણા દ્વારા એ પરમ શક્તિ છે એ બધાનું કલ્યાણ કરે. એટલે મને આ વાત મને બહુ જ ગમી ગઈ. મેં ઘણી જગ્યાએ કરી છે અને યુવાનોના શિબિરમાં કરી છે કે આપણે કંઈ નહીં કરીએ, ભલે આપણી પાસે સમય નથી, કંઈ નથી, પણ મન તો છે ને, જે મળે તો શુભ ભાવ બધા પ્રત્યે મનમાંથી આપણે શુભ ભાવ સતત પ્રગટ કરતા રહીએ તો આપણો વિકાસ થાય છે. બીજાનો જે શુભ ઈચ્છે છે એને પોતાનો શુભ આપોઆપ થાય છે. એ નિયમ છે, સૂક્ષ્મ જગતનો એ નિયમ છે. તમે જે જગતને આપો છો એ તમને મને ઘણું પાછું મળશે. પ્રેમ આપો તો પ્રેમ મળશે, ધિક્કાર અને ઈર્ષા આપશો તો ધિક્કાર અને ઈર્ષા આપશો. એટલે આપણે આ વસ્તુ શીખવાની છે. અને બધાને શું કામ એને આપણે મનની અંદર આપણે ગ્રંથિઓ બાંધીને ફરવું, ગ્રંથિઓના પોટલા આવું છે ને અને ભૂતકાળમાં મારા માટે આવું કર્યું હતું ને હવે હું જિંદગી આખી એની જોડે નહીં બોલવું, શું કામ એને પણ દરેક ક્ષણે માણસ બદલાય છે. જે પાણીમાં આપણે ઊભા છીએ, નદીનું વહેતું પાણી છે, ઊભા છીએ તો એકનું એક પાણી હોતું જ નથી.
ઊભા નદીના પાણીમાં, અને પછી આપણે બહાર નીકળીએ તો એ પાણીમાં આપણે ઊભા હોતા નથી. એમ ચૈતન્યનો પ્રવાહ સતત વહેતો રહે છે. અને એની અંદર આપણે જે માણસને મળ્યા હતા, જે માણસે આપણું અપમાન કર્યું હતું, એની ગાંઠ જો આપણે આપણા મનની અંદર એ બાંધી રાખીએ, આપણા અચેતન મનમાં ભંડકિયામાં આપણે પૂરી રાખીએ, અને ગમે ત્યારે થાય તો શરીરમાં ગાંઠો થાય. આ બધા દર્દોને આ બધું જે અત્યારે પૂર બહારમાં એ પોતાનો પ્રભાવ બતાવે છે, એનું કારણ આપણું મન છે. મન અને શરીર એવો સંબંધ છે કે જે મનમાં આવે છે એ પછી શરીરમાં પ્રગટ થાય છે. એટલે મેં ક્યાંક વાંચ્યું હતું કે જેના મનમાં આવો ધિક્કાર ને ઈર્ષા ને ગાંઠો જે પડી હોય, માણસો સાથેના સંબંધોની ગાંઠો પડી હોય, એને પછી ગાંઠાવાળા કેન્સર થાય. આ મનની રચના છે. આપણું મન કઈ ડસ્ટબિન છે કે બધાના બરકુડા ને કચરા ને એ બધું આપણે ભેગું જ કરી રહ્યા છીએ. એટલે પેલું મન તેવા માનવી પુસ્તક ગોપાણીનું પુસ્તક છે ને, એની અંદર આ વસ્તુ એ લખેલી છે કે એક બેનને સંભળાઈ જતી, સત્ય ઘટના છે, બધું જકડાવ જકડાયું અને કેટલી દવા કરી. છેક મુંબઈ જઈને હિન્દુ હોસ્પિટલમાં જઈ અને ત્યાંના પેલા ડૉક્ટર છે એની દવા કરી. એક આખું વર્ષ થઈ ગયું પણ એ મળતું જ નહોતું. પછી કોઈએ કહ્યું કે તમે સાયકિયાટ્રિક પાસે જાઓ અને એ તમારા મનની અંદર શું છે કે જેને લઈને તમારા સાંધા જકડાય છે એ જાણી લેશે. પછી પણ કોઈ માણસ સાયકિયાટ્રિક પાસે તાત્કાલ જવા માટે તૈયાર હોતું નથી. એને સમજાવવું પડે, પછી એને લઈ ગયા. એ તો ટ્રાન્સમાં લઈ જાય, સમૂહ એ ટ્રાન્સમાં લઈ ગયા, અને ટ્રાન્સમાં લઈ જઈને એના ઊંડાણમાંથી શું પડેલું છે એ બધું એ પ્રગટ કરાયું. તો કારણ શું આવ્યું કે એને એની નાની બેન સાથે અબોલા હતા, અને નાની બેન સાથે ધિક્કારની ભાવના હતી. એ એકદમ એને ધિક્કારતી હતી, એ બધું કરતી હતી. એટલે પછી જ્યારે જાગૃત કરી અને કહ્યું કે તમને કોઈ જોડે અણબનાવ છે, પૂછ્યું તમને કાંઈ છે, એવું કંઈ છે તમારા મનમાં, એવું કંઈ છે? તો કે આમ તો કોઈ જોડે નથી, પણ મારી નાની બેન છે ને એણે મારા સાસુને એવું ભરાયું હતું કે મારા સાસુ છે એ ત્યારથી મારા ઉપર સતત ગુસ્સે થયા કરે છે. એટલે હું મારી નાની બેન હારે બોલતી નથી, અને એને હું એનું મોઢું જોતી નથી. તો કે તમારે સાજા થવું છે, આમાંથી આ ઝઘડાઓમાંથી જો મુક્ત થવું હોય તો તમે નાની બેનના ઘરે જાઓ, એની માફી માંગો, એને પ્રેમથી મળો અને એની સાથે સમાધાન કરી. આ જિંદગીમાં કોઈ જિંદગી ભલે હું મરી જાઉં પણ હું નહીં કરું, કારણ કે એણે મારો આખો સંસાર બગાડી નાખ્યો છે, તો હું એનું મોઢું કામ જોઉં. પછી તો કે તો જિંદગીભર સંધિવાથી પીડાજો, ગમે તેટલી દવા કરશો ને તોય તમને આમાંથી સારું થશે નહીં. અને સંધિવાથી આ પછી બહુ જકડાઈ જાય ને તો પોતાની જાતે ખાઈ પણ નથી શકતા. બીજા ખવડાવે ત્યારે ખાય, હરી ફરી શકવાનું તો મુશ્કેલ બની જાય. પછી આ દર્દ વધવા માંડી. પછી એમ થઈ કે આખી પીડા કરવી, સહન કરવી, એને કરતાં લાવું ને નાની બેનને મળવાથી જો મટી જતું હોય ને આમાંથી છૂટું થતું હોય તો પછી ગમે એમ તો મારી નાની બેન છે અને નાનપણમાં મેં એને આટલી સરસ રાખી છે, આમ તે છે. પછી એક વખત ઊંધું ચક્ર ચાલે તો ઊંધું ચાલે, અને પછી જો સીધું કરે તો બધું સીધું થતું જાય. એટલે પછી એ તો ગઈ નાની બેનના ઘરે. તો નાની બેનને તો મોટી બેન ઉપર ભાવ હતો, એ તો ભેટીને રડવા જ માંડી કે ઓહો તું આવી હું તો તારા માટે જમતું છું ને આમ છે
કે ગમે એમ હોય આપણે એક મા પેટ અને આપણે આવી રીતે બીજું કેવું છે આપણું એમ કરીને સમાધાન થઈ ગયું. અને સમાધાન થઈ ગયું એટલે મન પ્રફુલ્લિત થઈ ગયું અને મન પ્રફુલ્લિત થઈ ગયું તો જે દવા થોડી ઘણી કરતા હતા એ દવા લાગુ પડી ગઈ અને ધીરે ધીરે 6 મહિનામાં સંધિમાં અદૃશ્ય થઈ ગયું. આ પુસ્તક ગોપણીએ લખેલું છે કે આવા દર્દો અને ખાસ કરીને આ રૂમેટિઝમ એટલે આમ વાત સંધિવા આવા બધા જે સાંધાના અકળાઓ અને ઝઘડાઓના એ બધા દર્દો અને મોટાભાગના બીજા દર્દો છે એ દર્દો પહેલા મનમાં આવે છે અને પછી શરીરમાં આવે છે. મન અને શરીરનો સીધો સંબંધ છે. આપણા વિચારોનો પ્રભાવ આપણા મન ઉપર પડે છે. ત્યારે આપણે જોયું હતું કે માણસ ગુસ્સે થાય તો ગુસ્સો તો પ્રાણમય મનમાંથી આવે છે, મનમાંથી આવે છે. પણ શરીર કેવું શરીર બની જાય છે? રાક્ષસ જેવું શરીર બની જાય છે. લાલ આંખ ને ખુલેલા નાક ને આખો ક્રોધથી તમતમતો ચહેરો અને ધાણી ફૂટે એવી જીભમાંથી નીકળતો વાણીનો પ્રવાહ, આ બધું શરીરમાંથી નીકળે છે. ગુસ્સો એટલે શરીર ઉપર મનનો અને પ્રાણનો પ્રભાવ છે. શરીરને સ્વસ્થ રાખવું હોય તો કે છે ને એ જો સાઉન્ડ બોડી હોય તો સાઉન્ડ માઇન્ડ હોય. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન અને સ્વસ્થ મન હોય તો સ્વસ્થ શરીર નથી. અને મેં જોયું છે કે કેટલાય એવા રોગીઓ હોય છે પણ મનથી જો સ્વસ્થ અને હોય છે તો રોગની પીડા એમને આમ અસહ્ય બનતી નથી. રમણ મહર્ષિ કેન્સર થયું હતું, હાથમાં પેલું ગાંઠ થઈ ગયું અને પછી ડૉક્ટરે એવું ઓપરેશન કરવાનું છે. તો ઓપરેશનમાં તો એનેસ્થેસિયા આપે. રમણ મહર્ષિએ કેવું કરી લઈને હાથ નો એનેસ્થેસિયા. 4 વાર ઓપરેશન કર્યું પણ એ કોઈ પણ જાતની બેભાન કરવાની દવા વગર એમને ઓપરેશન થયું. તો કે આ કેવી રીતે આ શક્ય બને? તો પછી એમણે કહ્યું કે શરીર અને મનનો જે સંબંધ છે અને એ જ્ઞાન તંતુઓ આપણા મનને આ બધું દુઃખ ને એ બધું પહોંચાડે છે. એ જ્ઞાન તંતુઓ છે એના ઉપર જો આપણું નિયંત્રણ હોય તો તમને દુઃખની કોઈ અસર ન થાય. પણ એ નિયંત્રણ જો હટાવી લીધું હોય તો બધી જ અસર થાય. એટલે આ બધા આવા ઋષિમુનિઓ છે એ જ્યારે પોતાનું શરીર અને રમણ મહર્ષિને તો એવું હતું કે એ ગુફામાં ધ્યાન કરતા. 14 વર્ષની ઉંમરે એણે ઘર છોડી દીધું હતું. 12 વર્ષની ઉંમર, 14 નહીં, 12 વર્ષની ઉંમરે એને મૃત્યુનો અનુભવ થયો. એને થયું કે હું મરી ગયો, હવે મારા શરીરને બાંધીને લઈ જાય છે, હવે હું અહીંયા જાઉં છું. આ કોઈ અનુભવ થયો અને જાગી ગયા. પછી શું કરવાનું? એટલે એને ફી ભરવા માટેના 5 રૂપિયા આપેલા હતા. તે પેટીમાં ચિઠ્ઠી લખી કે હું મારા પિતાની શોધમાં જાઉં છું, મને 3 રૂપિયાની જરૂર છે, એટલે આ 3 રૂપિયા લઈ જાઉં છું. 2 રૂપિયા પેટીમાં મૂક્યા, મારી શોધ પર શોધી. અને ક્યાં જવું ખબર નથી. અને છતાંય એ અરુણાચલમમાં ભગવાન શિવ છે એ શિવના સાનિધ્યમાં એ પહોંચી ગયા. તો આખી કથા અલગ જ છે, પણ મારે જે કહેવાનું છે એ છે કે ગુફામાં ધ્યાન કરતા હતા. આપણે ગયા હતા ને વિરૂપાક્ષ ગુફા. હવે તો ગુફા બહુ સારી છે, તે વખતે તો કાંઈ હતું નહીં, જીવડા જંતુઓ. તો એમનું ધ્યાન એવું લાગી જતું દિવસો સુધી આમ શરીર અકળું ના. એ મને પાતાળ ગુફામાં એ ધ્યાન કરતા હતા.
મંદિર, હા 15 વર્ષના હતા ત્યારે એ પાતાળ ગુફાની અંદર આમ જીવડા જંતુઓ ને એકદમ, અને એમાં ધ્યાન કરતા કરતા દિવસો સુધી ધ્યાન, કોઈ ભાન જ નહીં શરીરનું. શરીરમાં તો લીલા લીલા ચકામાં થઈ ગયા હતા, પણ શરીર ભાવથી પણ મન બ્રહ્મમાં લીન, કોઈ અસર નહીં. એ તો 2-3 સ્ત્રીઓ એને ખબર પડી કે આ ગુફામાં કોઈ બાળક આવો કિશોર ધ્યાન કરે છે, એટલે પછી એ અંદર ગયા અને એમના આખા એમને ઉંચકી, એને એવા ધ્યાનમાં કે એને ખબર જ નથી, ઉંચકી અને બહાર કાઢીને એમને નવડાવ્યા અને એ બધું કર્યું. આવું એમનું ધ્યાન. પછી પાછું તો ઘરે તો કોઈને ખબર નથી. એટલે મારું કહેવાનું એ છે કે શરીર અને મનને સંબંધ છે, પણ જો છૂટું કરી દીધું મન જ્ઞાન તંત્રમાંથી એ મુક્ત થઈ ગયું, ફિઝિકલ માઇન્ડ એ મુક્ત થઈ ગયું, તો પછી કાંઈ અસર થતી નથી. અને એટલા માટે જ આપણા યોગીઓ છે એ ગુફાઓમાં વર્ષો સુધી ધ્યાન, ખાધા પીધા વગર એ ધ્યાન, હજી હિમાલયમાં એવા યોગીઓ છે. એટલે મન અને શરીર એને એટલો બધો સંબંધ છે, પણ આપણે આપણા સામાન્ય મનમાં રહીએ છીએ, એટલે આ સંબંધ છે એ સંબંધની વધુ તીવ્ર અસર થાય છે. જો આપણે કંઈ યોગ સાધના કરતા હોઈએ, જો કંઈ એવું કરતા હોઈએ, તો આપણને એના જે દુઃખ અને વેદના છે એ દુઃખ અને વેદનાનો આપણને અનુભવ થતો નથી. એટલે શીખવાનું આ છે. અને શરીર છે તો આ અત્યારનું શરીર છે, એ શરીરમાં રોગ ઉપર કાબુ મેળવવા માટે જે મન આપણને આપેલું છે એ મનમાં તાકાત નથી. મન જો ઉર્ધ્વમાં જાય અને પ્રકાશ લાવે તો પછી શરીર છે એ શરીરની વેદના છે એ વેદના ઓછી થઈ શકે. એટલે જો સહન જ કરવાનું હોય તો માતાજીએ તો એમ કહ્યું છે કે તમને બહુ દર્દ થતું હોય કે ક્યાંય પીડા કે એવું થતું હોય, એ પીડાને વધુ પીડાદાયક મન બનાવે છે. શરીર અદ્ભુત સહનશક્તિવાળું છે. આપણને ખબર છે કે પેલા લડવૈયાઓ લડતા હોય, ગોકું કપાઈ જાય તો ધડ લડવું, ગોકું કપાઈ ગયું છે છતાં એ રજપૂતો છે, એ રજપૂતોનું ધડ લડે છે. કેમ? તો કે શરીર, એના શરીરની અંદર એટલું બધું જોવું છે, શરીરની એ તાકાત છે, પણ એ અદ્ભુત સહનશક્તિ છે. એ સહનશક્તિને આપણું મનના વિચારો નબળા પાડે છે. હવે મને આમ થયું, હવે આ થયું, હવે પછી આવું થશે, પછી મારે આમ કરવું પડશે, આમ કરવું પડશે, આટલી બધી પીડા થશે, ઓપરેશન કરવું પડશે. આ બધું મનની અંદર ચાલતું જ હોય અને એને પરિણામે આપણે સતત વેદનામાં રહીએ છીએ. શ્રી માતાજી કહે છે કે જો તમારું મન એવું હોય, સામાન્ય મન એવું હોય કે જો તમારે વિચારો જ કરવાના હોય તો શું વિચારો કરવાના, અને શરીરને ભગવાનની ચેતના પ્રત્યે ખુલ્લું કરો. થાય તો કલ્પના કરવાની છે, ઊંધી કલ્પના કરવી એના કરતા સીધી કલ્પના કરો ને કે ભગવાનનો પ્રકાશ મારી અંદર ઉતરે છે. આ મારા દુઃખતા પડ પર એ ભગવાનની હિલિંગ શક્તિ છે. એ શક્તિ એ રૂઝાવે છે, ઘા રૂઝાવે છે, મને શાતા આપે છે, મારા જ્ઞાન તંતુઓમાં મને શાંતિ મળે છે. અને ખરેખર જો આ ને આ સતત કરીએ ને તો પીડા તો ચાલી જાય, ભોગે પણ સતત આ કરવું પડે. અને એટલા માટે આ શરીરને સાજા કરવા માટે તો રામાયણ, આપણા રામચરિત માનસમાં મંત્રો આપેલા છે. દૈવિક ભૌતિક તાપા રામ ભજ હોય વિતાપા. દૈવિક ભૌતિક
આમાં કોઈ પણ જાતનો તમારો તાપ હોય તો તમે રામનું રટણ કરો. એટલે આવા કેટલા બધા મંત્રો છે, પણ માતાજી એમ કહ્યું છે કે મંત્રનો પ્રભાવ શરીર ઉપર ખૂબ પડે છે. જે લોકો મંત્ર જાપ કરતા હોય તો મન એકાગ્ર હોય, અને મંત્ર જાપ જે લોકો સતત કરતા હોય તમે જોજો એનો ચહેરો તેજસ્વી હોય, જેના ઉપર એક તેજ હોય છે. કારણ કે શરીર છે એ શરીર ઉપર, શરીરના કોષણો ઉપર મંત્ર જાપની અસર સીધી થાય છે. પછી કોઈ પણ મંત્ર લો એટલે એટલા માટે થઈ અને આપણે ત્યાં મંત્રો આપવામાં આવેલા છે. એટલે મંત્રથી મન પણ શાંત થાય છે, મંત્રથી શરીર છે એ સ્વસ્થ અને નિરોગી બને છે, અને પ્રાણના ઉછાળાઓ અને આવેગો છે એને શાંત કરવાનું દિવ્ય ઔષધ્ય મંત્ર છે. બસ 4:45 થઈ. શિગ્નાબેન મને 4:45 સ્થિર કરવાનું કહ્યું છે. કેટલા કરવું હોય તો 5 મિનિટ, બધાની ઈચ્છા હા 5 મિનિટ કરો. 5-10 મિનિટ. હા એક વાર્તા કરી દો. હા હા 12 વાગ્યા સુધી પણ મનને સમજાવવું બહુ મુશ્કેલ છે. કબીરજી કહે છે તો એ વિષમીધર કરી સમજાવું. બહુ સરસ એનું આપણું એ ગીત છે, એ ગીત તો કાલે લઈશ. પણ આપણા મનને સમજાવવું, મન પાસેથી કામ લેવું, આ બધી વસ્તુઓ છે એને માટે આપણે સતત અભ્યાસ એના તો કોણ જોઈએ, સતત અભ્યાસ કરવો પડે છે. મનને શાંત કરવા માટે જ્યારે આપણે બેસીએ ને ત્યારે ન જાણે ત્યાંથી બે વિચારોના ટોળા આવે છે. બધી ગયા ન હોય એવા વિચારો મનની અંદર આવવા માંડે તો પણ ઉભા થઈ જાય. એટલે એને માટે આપણે તો મનને જોવાનું, જાણવાનું, સંગઠિત કરવાનું, વલણ બદલવાનું, આ બધું કરીએ તો આપણું સામાન્ય મન છે એ સામાન્ય મન આપણા વશમાં થાય તો એની પાસેથી ઘાયલું એવું કામ કરી શકાય. મન વિચારોનું કારખાનું છે, ફેક્ટરી જ છે. અને આ ફેક્ટરી એવી છે કે એમાં નિરંતર પ્રોડક્શન થયા જ કરે છે. આની અંદર પાડી તો હોતી નથી કે આ રાત પડી આવી એટલે થોડુંક ઓછું થાય. ઊંઘતા હોઈએ છીએ તોય ફેક્ટરી સતત ચાલુ જ જોઈએ. તો વિચાર કોઈ સામાન્ય વસ્તુ નથી. વિચારો એ શક્તિ છે. વિચારોની અંદર સર્જનની તાકાત રહેલી છે. વિચારો કદી મળતા નથી. વિચાર અને વાણી મનને વાતાવરણમાં વહેતા મૂક્યા એટલે એ આખા એ વિશ્વની અંદર પવન વેગે નહીં, વીજળી વેગે ફરી વળે છે. આપણો એક વિચાર, એક જ વિચાર, સામાન્ય વિચાર, એ આપણે જો વાતાવરણમાં મૂક્યો તો એ વિચારને અનુરૂપ આખા એ વિશ્વમાં જ્યાં જે લોકો હશે ને એ લોકોના મનની અંદર એ આવી જશે. એટલા માટે તો કહે છે કે સૌથી વધુ વેગવાળું કોણ? આપણું મન અને મનના વિચારો. પવનથી એ વધુ વેગવાળું. એ તો કહે છે કે પ્રકાશની ગતિ 1,86,000 માઇલ છે, પણ આપણા વિચારોની ગતિ એનાથી એ ઝડપી છે. એ વિચારો કોઈ ને કોઈ રીતે, અને પેલું કે છે કે ટેલિપથી થાય છે. અહીંયા મેં વિચાર કર્યો હોય
અને પોરબંદરમાં મારી સ્ટુડન્ટ હોય ને મારે એને વિચાર મોકલવું હોય તો જો એનું રિસીવિંગ સેન્સ એ પાવરફુલ હોય તો અહીંયાથી મેં જે વિચાર કર્યો છે એ વિચાર એને ત્યાં આવી જાય, પણ એને ખબર નથી કે આ વિચાર ક્યાંથી આવ્યો, પણ કામ થઈ જાય. એટલે ના ઘણી વખત એવું થાય કે આપણે કોઈને યાદ કરતા હોઈએ ને તો સામેથી એનો ફોન આવે, નીતાબેનનો ફોન આવ્યો, મેં કીધું હું તમને આજે સવારે જ યાદ કરતી. ઘણી વાર આપણે દરેકના જીવનમાં એવું થતું, દરેકના જીવનમાં કોઈને આપણે યાદ કરીએ ને, કોઈને આપણે મળવાની ઈચ્છા કરી હોય કે આને મારે મળવું છે, તો તાત્કાલિક નહીં પણ 2-4 દિવસ પછી પણ એ વ્યક્તિ આપણને મળવા આવે. આપણા મનના આંદોલન છે, વિચારનું સ્વરૂપ છે, એ સ્વરૂપ એ ત્યાં પહોંચી અને એવી પ્રેરણા કરે કે મારે આને મળવા જવાનું છે. વિચારોમાં એટલી પાવરફુલ શક્તિ છે. આ આપણે ગુજરાત સમાચારમાં આવ્યું હતું. વિચાર એ કેવી રીતે કામ કરે છે. તો એમિલિયા નામની સ્ત્રી એ અમેરિકામાં છે. એનો પતિ એ ટાપુ હેઇટી નામનો ટાપુ છે, એ ટાપુ ઉપર ત્યાં વેપાર કરવા માટે જાય છે. એને તો પેલું આવ્યું 1964 અને 22મી માર્ચ એણે એ લખેલું છે કે આ દિવસ હતો, હું રાત્રે સૂતી હતી. એનો પતિ છે, એ પતિ હેઇટી જતો હતો, રસ્તામાં વરસાદ આવ્યો, એકદમ તોફાન થયું અને પછી આ રાતે સુઈ ગઈ હતી પણ ઊંઘમાં કિસ્સો પાડે અને એ કે તું એનું જે નામ હતું કે તું ત્યાં જા નહીં, રસ્તો ખરાબ છે, તારે ત્યાં જવાનું નથી. પણ પેલો કે પેલી અમેરિકામાં બેઠી છે, મને એનો અવાજ સંભળાય છે, અમારો ભ્રમ છે. એટલે આગળ ગયું. પેલી ત્યાં ઊંઘમાં ચીસો પાડે છે, એ હું તને ના પાડું છું તો આગળ જશે નહીં. તોય આગળ ગયો કે આવા વેમ છે, વેમમાં થોડું બનાય, મારે તો જવાનું છે વેપાર કરવા માટે. ને એ આગળ ગયો. ત્રીજી વાર એ પાછો એનાથી આગળ ગયો. નદી હતી, નદી ઉપર પુલ હતો અને એ પુલ છે, એ પુલ પરથી થઈને એની કાર પસાર થવાની હતી. તો પેલો આગળ જતો જ ગયો અને પુલ આગળ આવીને અટક્યો ત્યારે ફરીથી આણે ચીસ કરી મૂકી કે પ્લીઝ મારું માન, તું જા નહીં, આગળ ભયંકર જોખમ છે. તો પણ એ અવઢવમાં હતો કે જાઉં કે ન જાઉં. આ ત્યાંથી દૂરથી આટલી રાડું બરાડા પાડે છે, પણ એનો તો કોઈ મિનિંગ નથી. અવઢવમાં હતો, ત્યાં પુલ કડેલાટ કરતો તૂટ્યો. જો એની કાર પુલ ઉપર હોત તો કાપી ગઈ હોત, ત્યાં બીજું તો કોઈ હોતું. તો પછી આ ઘટના દેવેન્દ્ર પટેલે ગુજરાત સમાચારમાં જે પેલું લખે છે ને એમાં આવી હતી. એનું બહુ ફાઇન હોય છે. આ જે વસ્તુ છે કે એકનું મન અહીંયા છે, આપણું ધ્યાન જાય છે, પણ આપણે આપણે મનનું શિક્ષણ લઈએ છીએ. પછી જે વક્તા હોય ને એની લીક તૂટી જાય, પછી એને ગડબડ કરી પૂરું કરે છે. કારણ કે થોડું ધ્યાન ક્યાં આવ્યો તમારે બધું અલોપ થઈ દેવેશ મહેતા પટેલનો
પેપરનું વાંચન. અગોચર વિશ્વમાં દેવેન્દ્ર પટેલે આ લેખ લખ્યો હતો. દેવેશ મહેતા. દેવેશ મહેતા ને એટલે બ્રિજ તૂટી ગયો. એમાં પણ મેં ઇન્ટરેસ્ટ પડ્યો ને એટલે મેં વાંચ્યું ને મને એમ થયું કે અમેરિકામાં એક મન એ છેક હૈતી ટાપુ ઉપર જઈ અને કેવી રીતે એના પતિને બચાવે છે આ મનની કઈ શક્તિ. પછી એણે એમ કહ્યું કે મને બરાબર એ પાછો આવ્યો ને ત્યારે એમ કીધું તારો અવાજ સંભળાય જ કર્યો પણ આ કેવી રીતે બન્યું? તો કે હું 15 અવસ્થામાં હતી ને હું આ બધું જોતી હતી, મને પૂરી ઊંઘ નહોતી આવી પણ હું અર્ધ ઊંઘ અવસ્થામાં હતી અને મેં આ બધું જોયું કે તું આગળ જાય છે અને તું પુલ આગળ આવીને અટકે છે. તું પુલ ઉપર જવાનો જ હતો એટલે મેં ચીસ કરી મૂકી. એ ચીસે મેં સાંભળી, મારી ચીસો મેં સાંભળી અને તું અટકી ગયો એટલે તું બચી ગયો. આ મનની શક્તિ છે અને એ મનની શક્તિ એને પતિ પ્રત્યેનો જે અનહદ પ્રેમ હતો અને જે ચિંતા હતી એને લઈને એનું આખું અર્ધજાગ્રત જે મન છે એ મન આપણી એની સાથે જોડાયેલું હતું અને એ મન જોડાયેલું હતું અને એ મને આપણા મનમાં તો બધું જ પડ્યું છે. એ મને આપણે ભવિષ્ય જોઈ અને એને અટકાવી દીધું. આવી રીતે કેટલું બધું થાય છે. આવી રીતે આપણને ઘણી વાર સ્વપ્નો આવતા હોય છે તો સ્વપ્નોની અંદર પણ આપણું આ અર્ધજાગ્રત મન છે એ મન આપણને ઘણું બધું બચાવી લેતું હોય છે. આ વાત એક વાત માતાજીએ બાળકોને કરી હતી કે એક માણસ એને બહુ મીટિંગમાં જવાનું હતું એટલે સારામાં સારી હોટલમાં ઉતર્યો હતો. બહુ મોટો એ વ્યાપારી હતો, બિઝનેસમેન હતો. લિફ્ટમાં ગયો તો લિફ્ટ બોય જે હતો એની સાથે એને બરાબર એનો ચહેરો યાદ અને એની સાથે એને 2-4 વાતે કરી હશે કારણ કે 9મે માળે એની રૂમ હતી એટલે 1 થી 9 માળ સુધી એ બોય એને લઈ રાતે એને સ્વપ્ન હોય અડધો અભાન અવસ્થામાં એને સ્વપ્ન હોય અને એ સ્વપ્નની અંદર એણે શું જોયું? એણે જોયું કે પેલો લિફ્ટ બોય છે એ મળદાની ગાડીઓ હડસેલતો હતો. એણે જે ગાડી રાખી હતી એ ગાડીની અંદર કેટલા બધા શબો હતા અને એને હડસેલી ગયો હતો. એને સવારે તો મીટિંગમાં જવાનું હતું, બહુ જ ઉતાવળ હતી એટલે એ લિફ્ટમાં જવા માટે ગયો અને એને બોયનો ચહેરો બરાબર યાદ હતો. એણે એ બોયને જોયો લિફ્ટ મેચ તરીકે. એ લિફ્ટમાં ગયો જ નહીં. 9 માળના દાદરા છે એ સડસડાટ ઉતર્યા અને હજી અડધે રસ્તે હતો ત્યાં ખબર પડી કે લિફ્ટ તૂટી પડી. એમાં જેટલા માણસો હતા એ ઉપરથી તૂટે અને લોખંડની લીસ્ટ એ જમાનાની એટલે એ બાબા ચકદાઈ ગયા. એમાં બોય ચકદાઈ ગયો. તો શ્રી માતાજી કહે છે કે આવી રીતે જેનો સાયકિક એટલે ભગવાનનો અંશ જેનો જાગ્રત હોય છે એને આવી રીતે સૂચનો મળતા હોય છે અને એ સૂચનોનું પાલન થાય તો ભગવાન એનું રક્ષણ આ રીતે કરે છે. એનો અર્ધજાગ્રત મનમાં હોવા છે. આખી સ્વપ્નની દુનિયા તો બહુ અલૌકિક છે, અદ્ભુત છે. એ આપણા અચેત મનના સંસ્કારોને પ્રગટ કરે છે. હવે આપણે રાખીએ.